હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આજે આપણા ભેગા બ્લોગમાં આવવાના છે આરજે વિનોદ, અને એમની એક ચેનલ છે મામુ બનાવ્યા, અને એના કાર પ્રેન્કની ચેનલમાં અમે રોજ કાર પ્રેન્કના વિડીયો જોતા હોઈએ છીએ. 8 થી 8:30 વચ્ચે અમારો ડેઈલીનો ટાઈમ છે, અને અમે ઘણી વખત જોતા હોઈએ છીએ. એના વિડીયોમાં છેલ્લે છે ને ઘણું બધું શીખવાય મળે છે, એક મેસેજ એ આપે છે, અને એ જે બનાવે છે એ બહુ જોરદાર બનાવે છે, કોમેડી વિડીયો બનાવે છે. એ હમણાં થોડીક વારમાં આવવાના છે, તો આપણે એની સાથે બ્લોગ બનાવશું, અને એની સાથે બ્લોગ બનાવ્યો પછી હું મારો એક્સપિરિયન્સ એ તમને શેર કરીશ કે ભાઈ મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. હમણાં થોડીક વાર પહેલાં જ આવ્યા હતા, ને એમને કીધું કે હું 5 મિનિટનું થોડુંક કામ છે એટલે બહાર ગયા છે, અને એમના ભેગા એમના સાથે જ છે. એનું નામ છે અર્જુન ગજ્જર, જેને જોંગાથી પ્રખ્યાત છે. હવે એ ભાઈ થોડાક કામમાં હતા એટલે એ કે એ ભાઈનું નથી લાવી શક્યો, પણ હમણાં એ કે હું થોડીક વાર પછી આવું ને એટલે આપણે સાથે મળીને બ્લોગ બનાવ્યું. તો આજનો બ્લોગ છે ને આરજે વિનોદ સાથે છે, અને આજનો બ્લોગ જોજો ને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો. અને એમને ગમ્યું કે ભાઈ મેં બ્લોગ ચાલુ કર્યા છે. બહુ વાતચીત નથી થઈ કેમ કે એને થોડું કામ છે. તો આજે આપણી સાથે છે આરજે વિનોદ. કેમ છો? બહુ મજામાં. અને તમારા વિડીયો અમે હાલતા જોઈ છીએ, ડેઈલી અમે જોઈ છીએ, રાત્રે 8 થી 8:30 અમારે એ જ હોય છે, અને બહુ મજા આવે છે. તમે જે કામ કરો છો ગજબ. થેન્ક યુ. અને આમ તો તમે જેમ જોવો છો એમ લગભગ લોકો જોવે છે ને બધાનો પ્રેમ મળે છે. અમે લોકો છે ને કન્ટેન્ટ એવું જ આપીએ છીએ કે લોકો ફેમિલી સાથે જોઈ શકે, અને નાના બાળકો જોવે તો એના મગજમાં નેગેટિવ કંઈ ઇમ્પ્રેશન ન થાય, અથવા તો નેગેટિવિટી ન આવે એમનામાં, અને કંઈક શીખવા મળે. છેલ્લે કંઈક મેસેજ હોય છે. મેસેજ તમારા બધા મેસેજ હોય છે કે ભાઈ અજાણી ગાડીમાં બેસવું નહીં, અને વિશ્વાસ ન કરવો ને, એ રીતે બધા મેસેજ. તમારા બધા કન્ટેન્ટ બહુ જોરદાર. વાહ, થેન્ક યુ. તો પછી આવજો. ના 100%. તમે બનાવતા રહ્યો, ભાઈની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો. બાકી ડેઈલી બ્લોગ તમે કરો છો, ડેઈલી કરજો. ડેઈલી બ્લોગનો મતલબ જ એ છે ડેઈલી કરવાના, રેગ્યુલર મૂકવાના, અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને ઇન્કમ આવતા તમને એવું લાગતું હોય કે યુટ્યુબ ચાલુ કરી છે અને ઇન્કમ આવશે, એવું નથી. ઇન્કમ ક્યારે આવશે? જ્યારે તમારી મહેનત હશે, પ્રોપર રેગ્યુલર તમે કન્સિસ્ટન્સી છે ને એ યુટ્યુબમાં મસ્ત છે. એટલે કન્સિસ્ટન્સી રાખજો, અને લગભગ મહેનત રોજ કરશો, રોજ એક બ્લોગ મૂકશો ને તો કદાચ એકાદ વર્ષની અંદર ઇન્કમ ચાલુ થઈ જશે. પહેલી ઇન્કમ આવતા વર્ષ થશે, પછી 6-7 મહિના થશે, એમ કરતાં ટાઈમ ઘટતો જશે. પછી એવું થશે કે દર મહિને કે હેન્ડસમ અમાઉન્ટ આવશે, પણ એના માટે મહેનત જોઈશે. ચાલુ કર્યું તે પછી બંધ નથી કર્યું. બસ, તો કન્ટિન્યુ કરતા, કંટાળવાનું નહીં. આ જોબ છે એવી રીતે કરવાનું કામ. રોજ સવારે 9 વાગે ઉઠી ગયા છીએ અને જોબ ઉપર જઈએ ત્યાં કેમ કામ કરીએ, એટલે રોજ એક ફિક્સ ટાઈમ રાખવાનો કે આટલા વાગે વિડીયો બનાવીને અપલોડ કરી જ નાખવાનો. ડેઈલીનો મારો 7 વાગ્યાનો ટાઈમ છે, ડેઈલી આવી જાય ઇવનિંગમાં 7 વાગે. હા બસ, તો મૂકતું રહેવાનું. લોકોને એક આદત પડવી જોઈએ. જો આદત પડી ગઈ તો પછી એ આદત તમને આવક આપશે. ઓકે, ચાલો, થેન્ક યુ. તો આરજે વિનોદ સાથેનો મારો મુલાકાત બહુ જોરદાર રહી. આરજે વિનોદ સાથેનો વ્લોગ બહુ મજા આવી મને. અને એમને મને એક વસ્તુ કીધી હતી કે ભાઈ તમે આ વ્લોગ ડેઈલી બનાવો છો ને એમાં તમે કન્સિસ્ટન્સી રાખજો, કન્ટિન્યુ રહેજો, કેમ કે આમાં ઓછામાં ઓછા 1.5 થી 2 વર્ષ જેવું લાગશે. ને મેં કીધું કોઈ વાંધો નહીં, આપણે કોઈ પ્રોબ્લેમ નથી, આવી જ રીતે હું ડેઈલી તમારા માટે વ્લોગ લેતો આવીશ. અને એમને એવું કીધું કે ભાઈ આ એક કામ છે, એ રીતે કામની જેમ કરજો. એટલે મેં કોઈ વાંધો નહીં, અને આપણે આ વસ્તુ છે કામ છે એ રીતે જ કરીશ, અને હું આમાં મહેનત કરીશ. હજને એવું કીધું કે ભાઈ ખૂબ પ્રગતિ કરો અને તમે આગળ વધો. અને મને એવું કીધું કે ભાઈ ચાલુ રાખજો, તમે બંધ ન કરતા. મેં કીધું કોઈ વાંધો નહીં, આપણા ડેઈલીના વ્લોગ આ જ ટાઈમે રેગ્યુલર ડેઈલી સાંજે 7 વાગે અપલોડ થઈ જશે. ને એમની સાથે મારે વાત થઈ એટલે મેં એમને પૂછ્યું કે એમાં જે એમના ભેગા જે બ્લોગ બનાવે છે, એમના ભેગા જે કાર પ્રેન્કના વિડીયોમાં હોય છે, એમનું નામ અર્જુન ગજ્જર છે, અને જોંગાના નામથી પ્રખ્યાત છે. અને એમને મેં પૂછ્યું કે એ ભાઈ ક્યાં છે, તો કે એ થોડાક કામમાં છે એટલે આવ્યા નથી, અને બીજી વાર કે હું આવીશ એટલે ચોક્કસ એમને લેતો આવીશ. તમે આ વસ્તુ ચાલુ રાખજો. આપણે 1.5 વર્ષ પછી મારા સબસ્ક્રાઈબર અને વ્યૂ 1.5 વર્ષ પછી આપણે એમને મળશું ને પાછો એક બ્લોગ બનાવશું એમની સાથે કે ભાઈ 1.5 વર્ષ પહેલાં તમે મારે ત્યાં આવ્યા હતા ને આપણે સાથે બ્લોગ બનાવ્યો હતો, અને 1.5 વર્ષ પછી આટલું ઇમ્પ્રુવમેન્ટ છે. ઇમ્પ્રુવમેન્ટ સાથે અને સબસ્ક્રાઈબર લઈ અને આપણે એની પાસે જાશી. મેં તો આ વસ્તુ વિચારી નહોતી કે ભાઈ આરજે વિનોદ આ મારા શોરૂમમાં આવશે અહીંયા. એમને એસી લેવાનું હતું એટલે આવ્યા, ને હું પહેલી જ નજરમાં એમને ઓળખી ગયો ભાઈ આ છે આરજે વિનોદ જ છે. અને આજે એની સાથે મુલાકાત કરીને બહુ મજા આવી. અને એમને એક વસ્તુ મારે કહેતા રહી ગઈ છે કે ભાઈ અત્યારે તમે મારા વ્લોગમાં આવ્યા છો, તો હું 1.5 વર્ષ પછી મારા સબસ્ક્રાઈબર અને વ્યૂ લઈ
ને હું તમારી પાસે આવીશ આવી જ રીતે વ્લોગ બનાવવા માટે.